जूनागढ़ गिरनार की लिली परिक्रमा से जुड़ी हुई ये खबर सामने आ रही है, जहां पर इस वक्त पुलिस का कड़ा बंदोबस्त तैनात करवाया गया है। दरअसल गिरनार की लिली परिक्रमा का जो रूट है वहां पर पुलिस का कड़ा बंदोबस्त तैनात है। गिरनार की लिली परिक्रमा को खराब मौसम के चलते स्थगित कर देना पड़ा है, क्योंकि लिली परिक्रमा का जो रूट है वहां पर कादव कीचड़ का साम्राज्य है। ऐसे में लोगों के लिए परिक्रमा करने के लिए यहां से गुजरना बेहद ही मुश्किल था, जिसकी वजह से जूनागढ़ प्रशासन और संतों महंतों ने मिलकर ये फैसला लिया है कि इस बार की गिरनार की लिली परिक्रमा को स्थगित रखा जाएगा। लेकिन उसके बावजूद भी यात्रालु जो है वो वहां पर लिली परिक्रमा के लिए पहुंच रहे हैं। ऐसे में कोई भी यात्रालु गिरनार की लिली परिक्रमा के इस रूट से ना गुजरे, उसका खास ख्याल रखते हुए इस वक्त वहां पर पुलिस का कड़ा बंदोबस्त तैनात करवा दिया गया है। तब इस बारे में जूनागढ़ के जिला कलेक्टर अनिल कुमार राणावसिया की ओर से भी ज्यादा जानकारी दी गई है। गिरनार લીલી પરિક્રમા વર્ષ 2025 ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી, ડીસીએફ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું। આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી। છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે, રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે, સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે। એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના, ઈજા થવાના, ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે। આ બાબતે 2 દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે 31 તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે। આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું। અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે। એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।